તો ગાંધીનગરમાં આજે સાંજે મુખ્યમંત્રી અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે। બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા થશે। શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને યોગ દિનની તૈયારી પર ચર્ચા થશે। નવી ઉદ્યોગ પોલિસીની પણ ચર્ચા થશે। વરસાદ ખેંચાતા રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા, તો પાણીની પરિસ્થિતિ અને ખાતરનો મુદ્દો પણ ચર્ચામાં રહેશે। આ તમામ મુદ્દા જેની પર ચર્ચા થઈ શકે છે, પરંતુ સૌથી મોટી ચિંતાની વાત અત્યારે વરસાદની જોવા મળી રહી છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર। કિંજલ, જે પ્રકારે બુધવારે કેબિનેટની બેઠકનું આયોજન થતું હોય છે, આ વખતે સાંજે બેઠક છે અને તેમાં પણ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે। વધુ શું વિગતો? હાર્દિક, બિલકુલ આપણે કહ્યું તે પ્રમાણે વરસાદ જે રીતે ખેંચાયો છે, ખેડૂતોને આ વખતે પોતાના પાકની ચિંતા છે તે થઈ રહી છે। એટલે જો વરસાદ ખેંચાય તો ઓલ્ટરનેટ ઓપ્શન તરીકે પાણી જે છે સિંચાઈનું તે નર્મદા નહેર સિવાય કેવા પ્રકારથી આપવું ઉર્જાનો વિષય છે, તો એક આકર્ષક વિષય છે। પાણી અને ઉર્જા ખેડૂતો માટે તેને લઈને ચર્ચા છે તે કરવામાં આવશે। વર્તમાન પરિસ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવશે। જે પ્રકારે ખેડૂતોનો વિરોધ હતો એ ખૂબ મોટા પ્રમાણમાં થયો, તેને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે। યોગ દિનની તૈયારીઓ છે તે થઈ રહી છે। ગત સપ્તાહમાં જ કહી શકાય કે સોમવારે જ મહત્વની જે ઉદ્યોગ પોલિસી છે તે નવી મૂકવામાં આવી છે। તો આજે તમામ મુદ્દાઓ છે અને તેની સાથે જ વરસાદ ખેંચતા પીવાના પાણીની પણ સમસ્યાઓ છે તે સર્જાઈ રહી છે। ક્યાંક રાજકોટની અંદર ટેન્કરો ફરી શરૂ કરવાની વાત છે, તો વડોદરાની અંદર ક્યાંક ને ક્યાંક હેડપંપ મૂકવાની વાત છે। તો પીવાના પાણી, સિંચાઈના પાણી સહિતના મુદ્દાઓ છે, વર્તમાન સ્થિતિ છે તેની પર સાંજે 5 વાગે કેબિનેટ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવશે। બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો આ તમામ મુદ્દા કે તેની પર હવે ચર્ચા થશે। આજે સાંજે 5 વાગે કેબિનેટનું આયોજન।